સુપ્રભાતમ. જય ગુરુદેવ. હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા જેવો ઉત્તમ ઉત્સવ ઉજવ્યો, જ્યાંથી આપણને શીખવા મળ્યું હોય એ દરેક આપણા ગુરુ કહેવાય. ઘણા લોકો એમ વિચારે કે ગુરુ થોડા ઝાઝા હોય, એક જ હોય. નહીં, એને ખબર નથી. શિક્ષા ગુરુ અનેક હોય, દીક્ષા ગુરુ એક જ હોય. જે આપણને કંઠી પહેરાવે, જે આપણને મંત્ર આપે, એ ગુરુને દીક્ષા ગુરુ કહેવાય. એ એક જ હોય. પરંતુ જે આપણને કોઈ વાત શીખડાવે, કોઈ વ્યવસાય શીખડાવે, જીવન કઈ રીતે જીવવું જોઈએ, એમાં વારે ઘડી આપણને શિક્ષા આપે, એવા શિક્ષા ગુરુઓ અનેક હોય છે. ડગલે ને પગલે જીવનમાં ઘણા લોકો પાસેથી આપણને જીવનમાં શીખવા મળતું હોય છે. તો તે બધા જ આપણા ગુરુઓ છે. ગુરુ પૂર્ણિમા જેવો ઉત્સવ હોય તો ગુરુજીની સેવા કરવા માટે, એને પગે લાગવા માટે, એની સ્તુતિ વંદના કરવા માટે, એના આશીર્વાદ લેવા માટે આપણે તેમની પાસે જવું જ જોઈએ. અત્યારે બધાને ગુરુ બનવાનો બહુ શોખ ચડ્યો છે. ઘણા બધા એવા લોકો છે, યુવા વર્ગ, કે જે લોકો ગુરુ બને છે. સારું છે, ગુરુ બને, કાંઈ વાંધો નહીં. પરંતુ સૌ પ્રથમ પોતાનું કર્તવ્ય એ છે કે આપણે યોગ્ય શિષ્ય બનીએ. ઘણા લોકો મને પ્રશ્ન કરે, તમે કેમ કોઈના ગુરુ બનતા નથી, કોઈને હા પાડતા નથી ગુરુ માટેની? એટલા માટે પહેલાં મારે યોગ્ય શિષ્ય તો બનવું જોઈએ ને. ગુરુજીની હજી મેં એટલી સેવા પણ કરી નથી, હજી એટલું તો હું ગુરુજી પાસેથી શીખ્યો પણ નથી કે જેમાં એમ થાય કે ના, હું યોગ્ય શિષ્ય છું. સૌ પ્રથમ ગુરુજીની આપણે સેવા કરીએ, યોગ્ય શિષ્ય બનીએ. જો આપણે યોગ્ય શિષ્ય નથી બનતા તો આપણે માણસ કહેવાને પણ લાયક હોતા નથી. તો પછી ગુરુ બનવાનો અધિકાર તો બહુ દૂરની વાત છે. આપણે ત્યાં એમ કહ્યું છે કે કોઈ નુગરો ન હોવો જોઈએ, ગુરુવાળો હોવો જોઈએ. એનો અર્થ શું છે? તો કે આપણે ત્યાં દરેકને ગુરુ હોવા જ જોઈએ. ગુરુ હોય એનો અર્થ આપણે યોગ્ય શિષ્ય બનવું પડે. એટલા માટે સૌપ્રથમ યોગ્ય શિષ્ય બનીએ, ગુરુ પછી બનજો. જીવનનો ઉત્તરાર્ધ ચાલુ થાય ત્યારે માંડ યોગ્યતા મળે, આપણે ગુરુ બની શકીએ. કોઈ એવા શ્રેષ્ઠ ગુરુ કે જે પોતાના ગુરુજીની સેવા કરતા હતા, એ પ્રસિદ્ધ ન હોય પરંતુ સિદ્ધ તો અવશ્ય હોય છે. એના ગુરુ 90 વર્ષની ઉંમરના, અને એમના આ શિષ્ય જે અત્યારે ગુરુ પદવી પર છે, તેઓ 60-70 વર્ષની ઉંમરના. હવે તેમના ગુરુજી કહે કે બેટા ખાંડ લઈ આવજો, મારા ઘરમાં ખાંડ નથી. તો તે 60 વર્ષની ઉંમરે દુકાને જાય, ખાંડ લઈ આવે અને પોતાના ગુરુજીના ઘરે પહોંચાડે. ગુરુજીને જે જોઈએ એ બધું, જેવો ફોન આવે અથવા તો જેવી ખબર પડે, તરત જ લેવા માટે જાય. આને ગુરુ પરંપરા કહેવાય. ગુરુની આજ્ઞાનું પાલન કરીએ. ઘરે સારા પ્રસંગોમાં ગુરુજીને આમંત્રણ આપીએ. હાલતા ને ચાલતા આપણે તેમના પાસે કંઈક શીખવા માટે જાય, પ્રણામ કરવા માટે જાય, આશીર્વાદ મેળવવા માટે જાય. નકર ઘણી જગ્યાએ એવું થાય, ગુરુજી પાસેથી કંઠી તો આપણે લઈ લઈ, પણ પછી કોઈ દિવસ ગુરુ પાસે જાય નહીં. જ્યારે પણ સમય મળે ગુરુજી પાસે જવું જોઈએ. જીવનના તમામ સમસ્યાઓમાં ગુરુ પાસેથી આપણને માર્ગદર્શન મળે છે. તો આ ગુરુ પૂર્ણિમાનો અવસર હમણાં જ ગયો. પરમાત્માને પ્રાર્થના કરીએ, દરેક શિષ્યો એમના ગુરુજીની સેવા કરે, ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન શંકરાચાર્ય અને ભગવાન દ્વારકાધીશ એ આપણા ગુરુ છે. મહાદેવજી એ દેવતાઓના ગુરુ છે. ભગવાન દરેકનું કલ્યાણ કરે. જય ગુરુદેવ.